મહાકાલ સ્વરૂપે રહે છે. આકાશની અંદર તારાઓ સ્વરૂપે ભગવાન મહાદેવ શિવ રહે છે. આકાશે તારક લિંગમ, પાતાળે હાડકેશ્વરમ. જે વિષ્ણુ ભગવાન મહાદેવજીની ઉપાસના કરી તેનું નામ છે હાડકેશ્વર મહાદેવ. તેથી ત્રણેય લોકની અંદર ભગવાન મહાદેવ બિરાજે છે. અને બીજી વાત કે જ્યોતિર્લિંગ 12 નથી, જ્યોતિર્લિંગ 100 કરોડ જ્યોતિર્લિંગોનો મહિમા છે. હવે 100 કરોડ જ્યોતિર્લિંગોનો મહિમા આપણે ક્યારે ગાઈએ? 100 કરોડ જ્યોતિર્લિંગના નામ ક્યારે લઈએ? તો તેની અંદરથી પ્રધાન મુખ્યાન એ 12 જ્યોતિર્લિંગ છે. તેથી આપણા ભારત દેશની અંદર આપણે 12 જ્યોતિર્લિંગની યાત્રા કરીએ છીએ. અને બહુ હૃદયથી પ્રાર્થના છે કે રોજ 12 જ્યોતિર્લિંગનો સ્તોત્ર બોલવો જ. આપણા બાળકોને પણ શીખવાડીએ કે બેટા, આ 12 જ્યોતિર્લિંગોને યાદ કરવાથી મનુષ્ય 7 જન્મોના પાપમાંથી મુક્ત બને છે. તેથી આપણને સૌને મુખપાઠ હોય જ, લગભગ સૌને કંઠસ્થ હોય 12 જ્યોતિર્લિંગ. તેથી આશા રાખું છું કે આપ સૌ પણ મારી સાથે સાથે બોલજો. સુંદર આપની મધુર ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય. ને આપણે કથાની અંદર આપણે એકવાર બોલીએ તો ભગવાનનું વચન છે એકમ વા કોટિ ગુણિતમ. એકવાર આપણે બોલીએ તો એકવાર કોઈ સ્તોત્ર બોલવાનું પુણ્ય 1 કરોડ વાર બોલવા બરાબર છે. તેથી આપણે ધીરે ધીરે બોલીએ, સાથે બોલીએ. ના આવડતું તો ગભરાવવું નહીં, ઓઠ ફફડાવવા. એટલે બાજુવાળાને આપણને ખબર ન પડે કે આ નથી આવડતું. અગર બાજુવાળાને શું છે એને બોલવામાં તો રસ પડતો હોય, પણ બાજુવાળાને ન આવડતું ને એમાં બહુ રસ પડે એને કે જો મને કંઠ છે ને આ નથી આવડતું, એટલે એ તમારા મોઢામાં જોયા કરશે. એટલે આપણે ખોટું પણ ઓઠ ફફડાવવાના કે આવડે છે ભાઈ, તું શાંતિથી બે. ઘણી વાર આવું થતું હોય ને કે આપણને આવડે ને બીજાને ન આવડતું ને એ ખુશી વધારે મળતી હોય આપણને. એ તમારથી ન થાય ભાઈ હું કરી દઉં એમ, આવું એક માનસિકતા આપણે બંધાયેલી હોય. તો આદર અને ભક્તિથી આપણે સૌ સાથે બોલીએ અને એક સાથે સ્વર કાઢીએ આપણે. અને પ્રથમ આપણે સૌરાષ્ટ્રથી યાત્રા પ્રારંભ કરીએ છીએ, કારણ કે પહેલું જ્યોતિર્લિંગ આપણે સૌરાષ્ટ્રમાં છે. અને આ વર્ષે આમ તો દર વર્ષે એક કથા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હોય જ છે 9 દિવસની, અને એના અલગ અલગ જજમાનશ્રીઓ હોય છે. લગભગ 12 વર્ષથી વધારે નિરંતર એક વર્ષે કોઈને કોઈ જજમાનશ્રી હોય અને ભગવાન મહાદેવની કથા ભવ્યાતીત ભવ્ય મોટા રૂપની અંદર થતી હોય સોમનાથ મહાદેવના સાનિધ્યમાં. અને મને હું બધાને પ્રતિજ્ઞા લેવડાવું. આજે દશરથભાઈ મને પ્રતિજ્ઞા લેવડાવી કે બાપુ પ્રતિજ્ઞા લ્યો આજે તમે. બોલો. મને કે મહિનામાં 2 જ કથા કરવાની, આ બધું બંધ કરો. કે વર્ષની 24 કથા તમારે કરવાની, વધારે કંઈ આગળ નથી જવાનું. કે પછી ઉપરથી હું કે અમે બેઠા છીએ તમારી સાથે. આવો ભાવ કોણ બતાવે ભાઈ? ભગવાનના ભક્તો એ જ બતાવે ને. એમાં હું તે કથા વધારે એટલા માટે કરવી પડે કે જવાબદારી હોય ને. કારણ કેટલા વર્ષો તો હું શિવાલય બનાવું છું. આજે લગભગ 10-12 વર્ષ વીતી ગયા. કારણ કે ટીપે ટીપે સરોવર ભરાય ને. આટલી મોટી ગૌશાળા છે અને ગાયો કંઈ એકાદશી તો કરે નહીં. એટલે ગાયો તો રોજ 24 કલાક ભોજન કરે. એટલે એના માટે કથા કરવી પડે. વ્યવસ્થા ચલાવવા માટે ભગવાનની કથા કરવી પડે. કથા કરીએ તો કોઈ 2 પૈસા આપે આપણને, તો બધી સંસ્થા ચાલે, આ શિવાલય નિર્માણ થાય. બાકી તો હરવા ફરવાનું કંઈ સમય નથી, બાગ બગીચામાં જવાનું કંઈ સમય નથી અમારી પાસે. વૃક્ષોનું વાવેતર થાય, પર્યાવરણ સુધરે. અમે જ્યાં રહીએ ને એ બધું છે. આ જંગલમાં અમે રહીએ છીએ. તે હું અમારા આકાશ ડૉક્ટરને પણ કહેતો હતો, ભાઈ જીલને પણ કહું છું, જીલ ક્યારેક સમય કાઢી અમારી સાથે જંગલમાં રોકાવા માટે આવજે એમ. આ જંગલ છે અમારું જ્યાં અમે રહીએ છીએ ને, એ આખું બિલવૃક્ષનું જંગલ છે. અને આ જંગલ ઊભું કરવામાં આવ્યું છે. એક વૃક્ષ અમારા હાથ દ્વારા અમે વાવ્યા છે. અને એક વૃક્ષને જતન કરીને મોટા કર્યા છે. તો એટલી મોટી વ્યવસ્થા સાચવવા માટે લગાતાર દિવસ અને રાત્રિ કથા કરવી પડે, તો જ બધું થઈ શકે ને. અને કેવા બધા ભાવિક ભક્તો બિચારા થોડું દાન આપે. અને મારા શિવાલયમાં કોઈ મોટો દાતા નથી, કોઈ નહીં. બધા જ મારા શ્રોતાઓએ દાન આપ્યું છે. કોઈ 1000 આપ્યા, કોઈ 5000 આપ્યા. નાનું દાન કરી એટલું કરોડો વર્ષ સુધી આ શિવાલય ધરતી ઉપર રહે એવું પથ્થરનું શિવાલય, જે શિવાલય યંત્ર પણ કહેવાય અને શિવાલય મંત્ર પણ કહેવાય છે. કારણ કે શિવાલય સિમેન્ટ કોન્ક્રીટથી તમે બનાવી નાખો તો એ શિવાલય નથી ને, એ તો શિવસ્થાન બની ગયું. શિવાલય તો પથ્થરનું બનાવવું પડે ને. એક ટેકનિક હોય છે આખી, કે શિવાલયમાં તમે પ્રવેશ કરો એટલે વિચાર એકદમ શૂન્ય બની જાય. ક્યારેક અનુભવ કરજો, તમે સોમનાથ જાઓ અને સોમનાથ મહાદેવની સામે તમે ઉભા રહો રંગમંડપમાં, ગર્ભગૃહની સામે, એટલે તમારે વિચારો શાંત ન કરવા પડે, આપોઆપ
એ મંદિરની રચના જેવી હોય કે તમારા વિચારોને શાંત કરી લે છે. આ બહુ મોટું વિજ્ઞાન છે આપણું આ સોમનાથ મહાદેવ છે. તમે અનુભવ કરજો, સોમનાથના તમે ગર્ભગૃહમાં પણ ગર્ભગૃહની સામે તમે બેસો ને તો પણ વિચાર શાંત થઈ જાય. તેથી એવી ટેકનિકથી, એવા યંત્ર અને મંત્રથી આ શિવાલયો નિર્માણ કરવામાં આવે છે. આવા શિવાલયો આપણે બહુ જ હતા, પણ વિધર્મીઓના પ્રહારને કારણે બધા શિવાલયો લોકોએ તોડી નાખ્યા. પણ હજી દક્ષિણ ભારતમાં બહુ પ્રાચીન, અતિ પ્રાચીન તજાવરની અંદર આ ભગવાન મહાદેવનું સ્વરૂપ છે કે એનું શિખરનો છાંયો ધરતી પર નથી પડતો, એટલું ઊંચું છે. 300 કિલોમીટરની આસપાસ કોઈ જગ્યાએ પથ્થરની ખાણ નથી. તો રાજા મહારાજાઓ ક્યાંથી પથ્થર લાવ્યા હશે, કઈ રીતે શિવાલયો નિર્માણ કર્યા હશે, અને 4 પેઢી રાજાની એ કામ કરે ત્યારે તે શિવાલય પૂરા થાય. આવા દિવ્ય શિવાલયો આ ધરતી પર છે. તો જરૂર આપ, અને આ લગભગ 35 એકરમાં આ ભગવાન મહાદેવનું શિવાલય છે તજાવરની અંદર. 35 એકરમાં તમે જોવો ખરા કેટલા ભવ્ય શિવાલય. હું ગયો છું ત્યાં, મને જવાનો અવસર મળ્યો છે. એવા તો અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. તો આ વર્ષે જેને સોમનાથ મહાદેવ જોડાવવું હોય તો જરૂર આપ ગિરિબાપુ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં ફોન કરજો અને માહિતી મેળવી લેજો. અને જરૂર 9 દિવસ આપણે ભગવાન મહાદેવના ગુણગાન કરશું, હે ને. તો આઈએ 12 જ્યોતિર્લિંગ को याद करें भाव से और आदर के साथ. સાથે ગાઈએ આપણે ભાવથી અને આદરથી. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન